નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે ગુરુ દત્તાત્રેયના પ્રાગટ્ય અને તેમના ગુરુવારના વ્રત વિશે વિશેષ માહિતી મેળવવાના છીએ. તો આ વિડીયોને અંત સુધી જોવા વિનંતી. ગુરુ પૂર્ણિમાની માફક ગુરુવાર પણ ગુરુની સેવા, પૂજાનો અને ગુરુ દત્તાત્રેયનો પવિત્ર વાર છે. ગુરુવાર કરે તેને જ્ઞાન, સંતાન, સંપત્તિ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. માતા પિતા ભૌતિક શરીર આપે છે, જ્યારે ગુરુ નૈતિક તથા આધ્યાત્મિક જીવન ઘડતર કરે છે, ચારિત્ર્ય ઘડતર કરે છે. ગુરુ એટલે આચાર્ય દેવો ભવ, ગુરુ દેવો ભવ. આવા સદગુરુદેવની ગુરુવાર વ્રત કથા ઉલ્લેખનીય છે. ગુરુવાર ગુરુનો વાર છે. ગુરુ દત્તાત્રેય મહાસતી અનસુયાજીના પુત્ર છે. દેવાધિદેવ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ત્રિમૂર્તિ છે. ગુરુવારે તેમનું અર્ચન પૂજન કરી ચણાના લોટની વાનગી બનાવી ધરાવવી. આ દિવસે ફળાહાર ઉપર રહેવાય તો વધુ સારું. સાંજે ભગવાન દત્તની આરતી કરવી તથા દત્ત બાવનીનું શ્રવણ કે પઠન કરવું. આવો હવે ગુરુ દત્તાત્રેયના પ્રાગટ્યની કથા જાણીએ. નારદ મુનિ તો નારાયણ નારાયણ કહેતા ત્રણેય લોકમાં વિચરણ કરે છે. એક વખત તેઓ કૈલાસમાં જઈ ચડ્યા. પાર્વતીજીને પ્રણામ કરી સતી અનસુયાજીની ખૂબ ખૂબ પ્રશંસા કરી અને પતિવ્રતાના પ્રભાવની વાતો કહી સંભળાવી. ત્યાર પછી નારદજી વૈકુંઠમાં લક્ષ્મીજી પાસે પહોંચ્યા. તેમણે કહ્યું કે નિરાંતે રહેવા જેવું સ્થળ હોય તો અનસુયાજી અને અત્રિ મુનિનો આશ્રમ છે. સતી અનસુયાના પતિવ્રતાપણાને તોલે કોઈ ના આવે. અત્રિ મુનિના આશ્રમ આગળ આ તમારું વૈકુંઠ વામણું લાગે. મહર્ષિ અત્રિની સિદ્ધિ જગ જાહેર છે. ત્યાર પછી બ્રહ્માણી પાસે જઈ અનસુયાજીના ભારોભાર વખાણ કર્યા. વિદ્વાનોએ 4 પ્રકારની હઠનો ઉલ્લેખ કર્યો છે. પહેલી બાળહઠ, બીજી સ્ત્રીહઠ, ત્રીજી રાજહઠ અને ચોથી યોગીહઠ. આ ઘટના સ્ત્રીહઠની છે. એકી સાથે ત્રણેય સ્ત્રીઓએ હઠ કરીને પોતાના પતિદેવોને સતી અનસુયાના સતના પારખા લેવા અને પતિવ્રતાના પતિવ્રતપણાનો ભંગ કરવા તૈયાર કર્યા. ત્રણેય દેવો બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ અત્રિ અનસુયાના આશ્રમમાં આવી પહોંચ્યા. ત્રણેય દેવોએ બ્રાહ્મણ વેશે આવીને ભિક્ષાન્ન દેહી કહ્યું. અનસુયાજી થાળ ભરીને ભિક્ષા લાવ્યા. દેવોએ કહ્યું, તમે નિર્વસ્ત્ર બની ભિક્ષા આપો તો જ અમે સ્વીકારીશું. અમારે એવું વ્રત છે. સતીએ પાણીની અંજલિ છાંટીને પતિવ્રતાના પ્રભાવે ત્રણેયને નાના બાળ બનાવી દીધા અને રસોડામાં જઈ શિર પરથી સાડી ઉતારીને ત્રણેયને સ્તનપાન કરાવ્યું અને પછી પારણામાં સુવડાવી દીધા. ત્રણેય દેવો સમયસર ઘેર પહોંચ્યા નહીં, તેથી ત્રણેય દેવીઓ બ્રહ્માણી, લક્ષ્મી અને પાર્વતી તેમની શોધમાં નીકળ્યા. રસ્તામાં નારદજી મળ્યા. નારદજીએ કહ્યું કે ત્રણેય દેવ નાના બાળ બનીને આશ્રમમાં પારણાની અંદર સૂતા છે. દેવીઓ ઉતાવળે અત્રિ ઋષિના આશ્રમે આવ્યા. અનસુયાજી તેમના દર્શન કરી કૃતકૃત્ય બન્યા. અત્રિ મુનિ તો સ્નાનાર્થે નદી પર ગયા હતા. સતીએ પારણામાં પોઢેલા નાના બાળ બતાવીને પોતપોતાના પતિદેવ શોધી લેવા કહ્યું. ત્રણેય દેવીઓ તો વિચારમાં ગરકાવ થઈ ગઈ. ત્રણેય બાળકો એક સરખા, એમાં ઓળખવા કેવી રીતે? આખરે સતીએ પાણીની અંજલિ છાંટીને મૂળ સ્વરૂપે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને રાખી દીધા અને તેમની પાસે પ્રતિજ્ઞા લેવડાવી કે હવે પછી કોઈ પતિવ્રતાની પરીક્ષા ન લેવી. ત્રણેય દેવો આમ પુત્રરૂપે સુખ આપીને ચાલ્યા જાય તે કેમ ચાલે? અનસુયાજીની કુખે ત્યાર પછી ત્રણેય દેવોએ જન્મ લીધો હતો. તે જ ગુરુ દત્તાત્રેય. પ્રસ્તુત પ્રસંગની યાદ કરાવતા ત્રિમૂર્તિ દેવ ગુરુ દત્તાત્રેય અને તેમનો વાર ગુરુવાર. આથી ગુરુવારના વ્રતનું વિશેષ મહાત્મ્ય છે. આ વ્રત દ્વારા મનની ઈચ્છા પરિપૂર્ણ થાય છે. મિત્રો,
આ વિડીયો તમને પસંદ આવ્યો જ હશે, તો આને લાઈક અને શેર જરૂર કરજો.